ગરુડ પુરાણની રહસ્યમય કથા। ઘણા સમય પહેલાની વાત છે। એક નાનકડા ગામમાં રામજી નામનો એક માયાળુ વ્યક્તિ રહેતો હતો। તે ધર્મ અને પુરાણોમાં ઊંડી શ્રદ્ધા રાખતો। એક દિવસ તે ગામના મંદિરના ઓટલે બેસીને ગરુડ પુરાણ વિશે વાત કરી રહ્યો હતો। ત્યાં હાજર લોકોએ પૂછ્યું, રામજીભાઈ, કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ ગરુડ દેવને મૃત્યુ પહેલાંના સંકેતો વિશે જણાવ્યું છે। શું તે સાચું છે? રામજીએ ગંભીરતાથી માથું હલાવ્યું અને કહ્યું, હા મિત્રો, ગરુડ પુરાણ અનુસાર જ્યારે મનુષ્યનું આ પૃથ્વી પરનું કામ પૂરું થાય છે ત્યારે કુદરત તેને 6 મુખ્ય સંકેતો આપે છે। તેણે વાર્તા આગળ વધારી। 1. હાથની રેખાઓનું ધૂંધળું થવું। રામજીએ સમજાવ્યું કે પહેલો સંકેત આપણા હાથમાં જ છુપાયેલો છે। જ્યારે અંતિમ સમય નજીક હોય ત્યારે વ્યક્તિને અરીસામાં જોતા પોતાનો ચહેરો સ્પષ્ટ નથી દેખાતો અને તેના હાથની જે રેખાઓ હસ્તાક્ષર છે તે ધીમે ધીમે ગાયબ થતી અથવા સાવ આછી થતી જણાય છે। 2. પૂર્વજોનું સપનામાં આવવું। બીજો સંકેત સપના દ્વારા મળે છે। જ્યારે વ્યક્તિનો નિર્ધારિત સમય પૂરો થવા આવે ત્યારે તેને સપનામાં વારંવાર પોતાના પૂર્વજો કે વડવાઓ દેખાવા લાગે છે। જો સપનામાં પૂર્વજો રડતા કે દોડતા દેખાય તો સમજવું કે યમરાજનો તેડો નજીક છે। 3. નકારાત્મક શક્તિનો અનુભવ। ત્રીજો સંકેત અનુભૂતિનો છે। વ્યક્તિને પોતાની આસપાસ કોઈ અદૃશ્ય કે નકારાત્મક શક્તિનો અહેસાસ થવા લાગે છે। તેને લાગે છે કે કોઈ તેની પાછળ ચાલી રહ્યું છે, ભલે ત્યાં કોઈ ન હોય। આ ભય તેની ચેતનાને અંદરથી હચમચાવી દે છે। 4. રહસ્યમય દ્રશ્યો દેખાવા। ચોથા સંકેત મુજબ જેમ જેમ અંત નજીક આવે તેમ આંખો સામે વિચિત્ર દ્રશ્યો તરવરવા લાગે છે। આકાશમાં વારંવાર પ્રકાશના ઝબકારા દેખાય, પૃથ્વી પર અચાનક અગ્નિના ગોળા કે વિસ્ફોટ જેવું ભાસે। આ દ્રશ્યો સામાન્ય માણસને નથી દેખાતા, પણ જેનું આયુષ્ય પૂરું થવા આવ્યું હોય તેને સ્પષ્ટ દેખાય છે। 5. ભૂતકાળના કર્મોનું યાદ આવવું। પાંચમો અને સૌથી મહત્વનો સંકેત માનસિક પરિવર્તન છે। વ્યક્તિએ આખા જીવનમાં જે પણ સારા કે નરસા કાર્યો કર્યા હોય તે એક ફિલ્મની જેમ તેની નજર સામે ફરવા લાગે છે। અચાનક તેનું મન બદલાય છે, તેને પસ્તાવો થાય છે અને દુન્યવી મોહ માયા છૂટવા લાગે છે। 6. સ્વાદ અને ગંધની પરખ ગુમાવવી। છેલ્લો સંકેત એ છે કે વ્યક્તિને તેના મનપસંદ ભોજનની સુગંધ આવતી બંધ થઈ જાય છે। જીભ સ્વાદ ગુમાવી દે છે। કોઈપણ રોગ વગર જ વ્યક્તિ અચાનક ભોજનનો ત્યાગ કરવા લાગે ત્યારે સમજવું કે પંચતત્વનું આ શરીર હવે છૂટવાની તૈયારીમાં છે। રામજીએ વાર્તા પૂરી કરતા કહ્યું, મિત્રો, મૃત્યુ એ અંત નથી, પણ એક નવી સફરની શરૂઆત છે। ગરુડ પુરાણ આપણને એ શીખવે છે કે જીવનમાં હંમેશા સારા કાર્યો કરવા જોઈએ, જેથી અંત સમયે પસ્તાવો ન થાય। બધા ગામલોકો શાંત થઈને આ ગૂઢ રહસ્ય સાંભળી રહ્યા હતા અને સૌના મુખેથી એક જ શબ્દ નીકળ્યો, ઓમ નમઃ શિવાય।